સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. સ્ટાર્ટ ટુ ધ પોઈન્ટ આ સિરીઝના લાસ્ટ લેક્ચરમાં મેં તમને શૈક્ષણિક મનોવિજ્ઞાનનો 11મા નંબરનો ટોપિક રસ અને મનોવલણ એમાંથી રસ વિશે સમજાવેલું હતું. આજના વિડીયોમાં હું તમને મનોવલણ એટલે કે એટીટ્યુડ વિશે સમજાવવાનો છું. ખૂબ નાનો ટોપિક છે પણ આમાંથી પ્રશ્ન પૂછાય છે એટલે છેલ્લે સુધીને ધ્યાનથી જોજો. મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને દરેક વસ્તુ યાદ રહી જાય. બરાબર? એટલે ધ્યાનથી આખો વિડીયો જોઈ લેજો. હવે મનોવલણ આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એટીટ્યુડ. જે તમને અહીંયા અર્થ આપેલો છે. મનોવલણ એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે પ્રતિભાવ આપવાની માનસિક તત્પરતા, તે વ્યક્તિનું માનસિક વલણ છે. હવે જો શું વાત કરેલી છે કે કોઈ વસ્તુ હોય, કોઈ પરિસ્થિતિ હોય, કોઈ વ્યક્તિ હોય, એના પ્રત્યે આપણે શું પ્રતિભાવ આપીએ છીએ એ આપણી જે માનસિક તત્પરતા છે એને આપણે શું કહીએ છીએ? માનસિક વલણ. બરાબર? અથવા તો મનોવલણ કહેતા હોઈએ છીએ. હવે એના મુખ્ય 3 ઘટકો છે. જો મનોવૈજ્ઞાનિકોએ મનોવલણને સમજવા માટે 3 સ્તંભો અથવા 3 ઘટકો દર્શાવ્યા છે, જેને ABC મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાંથી તમને MCQ પૂછાઈ શકે છે એટલે ધ્યાનથી જોઈ લેજો. બરાબર? જેમાં 3 પ્રકાર આપેલા છે: બોધાત્મક, ભાવાત્મક અને વાર્તનિક. બોધાત્મક ઘટક એટલે કોગ્નિટિવ કોમ્પોનન્ટ, જેને આપણે C તરીકે, જેમાં ઘટકમાં C તરીકે ઓળખીએ છીએ. ભાવાત્મક એટલે અફેક્ટિવ કોમ્પોનન્ટ A. વાર્તનિક એટલે બિહેવિયરલ કોમ્પોનન્ટ એટલે B. બરાબર છે? હવે આ ઘટકમાં કોગ્નિટિવની વાત કરી છે. બોધાત્મકમાં આ ઘટક વ્યક્તિના વિચારો, માન્યતાઓ અને જ્ઞાન સાથે જોડાયેલું છે. શિક્ષણ દ્વારા જ દેશનો વિકાસ શક્ય છે. આ એક બોધાત્મક પાસું છે. મતલબ કે કોઈ વ્યક્તિની માન્યતા કેવી છે, એનું બિલીફ સિસ્ટમ કેવું છે, એના વિચાર કેવા છે, થોટ્સ કેવા છે, બરાબર, એ કયા જ્ઞાન સાથે જોડાયેલો છે, બરાબર, એનું બોધાત્મક પાસું કહેવાય. ભાવાત્મક એટલે શું? એની લાગણી, ગમો અણગમો, આવેગો એની સાથે જોડાયેલું હોય. કોઈ ધર્મ કે જાતિ પ્રત્યેનો પ્રેમ, ધિક્કારો, આ બધી વસ્તુઓ. બરાબર છે? જનરલી જે વ્યક્તિ જે જ્ઞાતિનો હોય, બરાબર, અથવા જે ધર્મનો હોય, એને પોતાનો ધર્મ ગમતો હોય, બીજાના ધર્મને ઇગ્નોર કરતો હોય. બરાબર છે? ઘણાને એવું હોય છે. બરાબર? અને ઘણા અમુક લોકો એવા હોય જેને બધા ધર્મ સરખા જ લાગતા હોય, અને ઘણા છે ને ખાલી દેખાડો કરતા હોય કે મારા માટે બધું સરખું છે, પણ સાચે એ અમુક ધર્મને ન ગમતા હોય. બરાબર છે? અને અમુકમાં એવી લાગણી ધરાવતું હોય, એના જેવું થતું હોય છે. વાર્તનિક ઘટક બિહેવિયરલ. આ ઘટક પ્રત્યક્ષ કાર્ય કરવાની વૃત્તિ સાથે જોડાયેલું છે. વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ મુજબ કેવું વર્તન કરે છે આ ઘટક દર્શાવે છે. તો તમે સમજાઈ ગયું હશે. 3 ઘટક છે ABC મોડેલ: બોધાત્મક, ભાવાત્મક અને વાર્તનિક. જે વર્તન સાથે જોડાયેલું હોય એને વાર્તનિક કહેવાય. હવે જો મનોવલણનું સ્વરૂપ અને લાક્ષણિકતાઓ ઈઝી છે. બરાબર? આમાંથી એકાદો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બાકી એટલું IMP નથી. બરાબર? સ્વરૂપ અને લાક્ષણિકતા. મનોવલણ સંપાદિત છે. કોઈ વ્યક્તિ જન્મે ત્યારે રૂઢિવાદી કે સુધારાવાદી હોતી નથી. તે વાતાવરણ અને શિક્ષણ દ્વારા મનોવલણ શીખે છે. મતલબ કે જ્યારે જન્મે ત્યારે કોઈ વ્યક્તિ છે એ રૂઢિવાદી, બરાબર, આપણે કહીએ ને કે અમુક વ્યક્તિ છે એ જૂની પરંપરાને ફોલો કરતા હોય, બરાબર, રૂઢિવાદી. હવે સાચે સમાજ છે રૂઢિવાદી બનાવતો હોય છે. સમાજ દ્વારા માણસ રૂઢિવાદી બને છે. તમે જ્યાં જન્મેલા છો, બરાબર, જ્યાં તમે છો એ વાતાવરણ પર આધાર રાખે છે કે તમે કેવા બનશો. કોઈ સુધારવાદી પણ નથી હોતો. બરાબર? વાતાવરણ તમને શીખવે છે આ બધી વસ્તુ. સાપેક્ષ રીતે કાયમી. મનોવલણ એકવાર બંધાઈ ગયા પછી જલ્દી બદલાતા નથી. તે લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે સાપેક્ષ રીતે કાયમી છે. યાદ રાખજો, વ્યક્તિનો જે તમે સ્વભાવ છે એ બદલવો બહુ આકરો પડતો હોય છે. મનોવલણ છે ને એક પ્રકારનો સ્વભાવ જ છે. પેલા એક જગ્યાએ મેં ડાયલોગ સાંભળેલો હતો કે વસ્તુઓના ભાવ બદલે પણ માણસોના સ્વભાવ ના બદલે. બરાબર છે? સ્વભાવ બદલવો બહુ અઘરું હોય છે. કારણ કે એકવાર મનોવલણ, એકવાર તમારી માનસિકતા કોઈ વસ્તુ પ્રત્યે બેસી ગઈ ને પછી એને બદલવી અઘરી છે. જ્યાં સુધી તમને પ્રત્યક્ષ એનો અનુભવ ન થાય, બરાબર, કોઈ વસ્તુ બદલવા માટે, ત્યાં સુધી કોઈ વ્યક્તિ જે બદલાતો નથી. બરાબર? વિષયલક્ષી. મનોવલણ હંમેશા કોઈ ચોક્કસ પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિના સંદર્ભમાં જ હોય છે. વિષય જ હોય તો જ મનોવલણ આવતું હોય છે. પ્રેરણાત્મક અને આવેગાત્મક. તીવ્ર લાગણીઓ અને કોઈ કાર્ય કરવાની પ્રેરણા છુપાયેલી હોય છે. હકારાત્મક, નકારાત્મક. કોઈ સાનુકૂળ હોય, પોઝિટિવ અથવા તો કોઈ પ્રતિકૂળ હોઈ શકે છે. બરાબર? મનોવલણ છે એ કોઈ વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે સકારાત્મક અથવા નકારાત્મક એ હોઈ શકે છે. આગળ મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો. સૌથી પહેલું પરિબળ છે કુટુંબ. મનોવલણ ઘડતરની પ્રથમ પાઠશાળા કુટુંબ છે. યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે મનોવલણના ઘડતરમાં સૌથી પહેલી કડી કઈ છે?
સૌથી પહેલી પાઠશાળા કઈ છે? તો શું આવશે? કુટુંબ આવશે. કારણ કે માતા પિતાના જે વિચારો છે સીધા અસર પડતા હોય છે બાળકના માનસિક સ્તર ઉપર. બરોબર છે. બીજું છે સામાજિકીકરણ. બાળક જે સમાજમાં રહે છે તેના રીતિ રિવાજો અને પરંપરાઓ તેના વલણો ઘડે છે. બરાબર છે. હવે યાદ રાખજો, તમને ખબર આપણે છે ને સમાજનો જ એક ભાગ હોય છે, એટલે સમાજમાં જે રીતના આપણે રહેતા હોય ને એના અમુક રીતિ રિવાજો આપણે માની લેતા હોઈએ છીએ કે આ પ્રમાણે જ હોય. બરાબર, જરૂરી નથી કે એ પ્રમાણે હોય જ, પણ આખા સમાજ એવું કરતા હોય છે, આખો સમાજ એવું કરતા એટલે આપણે પણ એવું સ્વીકાર લેતા હોઈએ છીએ. જો આજે પણ ઘણા ગામડાઓમાં, ઘણા સમાજની અંદર, ઘણી જ્ઞાતિમાં એવું બધું તમે જોવા મળતું હોય છે કે અમુક લોકો છે એ ખૂબ જ મોડર્ન હોય છે અને અમુક લોકો છે ને એ રૂઢિવાદી હોય છે. આજે પણ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે છોકરીઓ છે એને આગળ ભણવા ના જવા દે, પ્રાઇમર સુધી ગામડાની સ્કૂલ ત્યાં સુધી ભણવા દે, પછી બહાર ગામ ક્યાંય ભણવા જવું હોય તો ના મોકલે. બરાબર. પછી સૌથી વધારે મોટો પ્રોબ્લેમ ઇન્ટરકાસ્ટ મેરેજનો. બરાબર છે. બીજી જ્ઞાતિમાં જો લગ્ન કરવા હોય તો છોકરીને ખૂબ જ તકલીફ વેઠવી પડતી હોય છે. બરાબર. આખું સમાજ એની વિરુદ્ધમાં થઈ જતું હોય છે. આવું તમે સોશિયલ મીડિયામાં પણ જોતા હોવ છો. મોટા મોટા સેલિબ્રિટીને માણસો મૂકતા નથી, તો વિચાર કરો જે સેલિબ્રિટી નથી અથવા જે સામાન્ય વ્યક્તિઓ છે એને શું તકલીફ પડતી હશે. અને અમુક સમાજમાં ખાલી છોકરાઓ નહીં, છોકરીઓને પણ તકલીફ પડતી હોય છે. બરાબર. એમાં છોકરાઓને પણ પોતાના મા બાપને મનાવવા પડે છે કે આ બીજી જ્ઞાતિની છોકરી છે. તો આવી વસ્તુ રૂઢિગત પરંપરાઓ આપણો સમાજ લઈ આવે છે. સાચે જોવા જઈએ તો માણસમાં કાંઈ ફેર નથી હોતો, બધે માણસો સરખા જ છે. પ્રત્યક્ષ અનુભવ. વ્યક્તિ જ્યારે કોઈ બાબતનો કડવો કે મીઠો અનુભવ થાય ત્યારે તેનું મનોવલણ તે મુજબ ઘડાય છે. એટલે કોઈ વસ્તુ કેવી છે, બરાબર, કડવો કે મીઠો અનુભવ જ્યારે તમને અનુભવ થાય ત્યારે તમે એનું મનોવલણ ઘડાતું હોય છે. જેમ કે જો ઘણી વાર એવું થતું હોય કે આપણે છે ને બાઇકમાં અથવા તો કોઈ પણ ટુ વ્હીલર જતા હોય તો હેલ્મેટ ના પહેરતા હોય, એ કાંઈ પહેરવાની જરૂર નથી એવું લાગ્યા રાખે આપણે. પણ જ્યારે સાચે નાનું એવું એક્સિડન્ટ થઈ જાય અને તમને તકલીફ પડે અથવા તો તમે કોઈને જોવો એવી રીતના, ત્યારે તમને લાગ્યું કે ના હેલ્મેટ તો પહેરવું જોઈએ, આપણી સેફટીનો સવાલ છે. તો તમારું મનોવલણ છે એ અનુભવ વધારે ઘડાતું હોય છે. સમૂહ માધ્યમો. આધુનિક યુગમાં સમાચાર પત્રો, ટીવી, સોશિયલ મીડિયા મનોવલણ બદલવામાં અત્યંત શક્તિશાળી સાબિત થયા છે. તમને ખબર છે સોશિયલ મીડિયા છે અત્યારે મનોવલણ આવરું ફેરવી નાખતું હોય છે. સોશિયલ મીડિયાથી માણસો જે ઇલેક્શનમાં પણ બદલાવ કરાવી શકે છે. બરાબર ને. તમે જોવો છો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધી વસ્તુ છે એ અલગ અલગ દેશમાં હડતાલ છે, દંગા છે, આ બધી વસ્તુ ફેલાવી શકે છે. જેમ હમણાં નેપાળમાં થયું હતું, બરાબર, બાંગ્લાદેશમાં થયું હતું. આ બધી વસ્તુ કેવી છે કે એ સમાચાર, ટીવી, સોશિયલ મીડિયાને લીધે જ થયું છે. બરાબર. ચાલો, મનોવલણ પરિવર્તનની રીતો અને અવરોધો. સમાજના ઉત્થાન માટે અને વિદ્યાર્થીઓના વિકાસ માટે નકારાત્મક મનોવલણો જેમ કે જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા બદલવાની જરૂર છે. બરાબર. તો યાદ રાખજો, શિક્ષક તરીકે તમારે શું કરવું જોઈએ? તમે શિક્ષક જો સૌથી પહેલાં તમારે જ્ઞાતિવાદી અસ્પૃશ્યતામાં ન રહેવું જોઈએ. બરાબર. અંધશ્રદ્ધા છે એ વસ્તુ તમારામાં ન હોવી જોઈએ. શનિવારે વાળ ન કાપવા એ એક અંધશ્રદ્ધા છે. બરાબર છે. એ તમારે નહીં માનવાનું. ભલે તમે તમારા ઘરના તમારા મમ્મી પપ્પા છે તો તમારા કોઈ જ્ઞાતિના લોકોને માનતા હોય, તમારે નહીં માનવાનું. કારણ કે શિક્ષક તરીકે તમારી માનસિકતા છે એકદમ રૂઢ હોવી જોઈએ. બરાબર, વિસ્તૃત હોવી જોઈએ. કારણ કે તમે વિચાર કરો કે શનિવારે વાળ ન કાપવા એનું કોઈ લોજિક જ નથી. અલગ અલગ પરંપરાઓ, ભગવાનને આ બધી વસ્તુ જોડીને આપણે દર્શાવતા હોઈએ છીએ, પણ સાચે એનો કોઈ મતલબ નથી હોતો. બરાબર. જ્ઞાતિવાદ છે, અસ્પૃશ્યતા છે, આ બધી વસ્તુ તમારે નકારવી જોઈએ. નવી માહિતી પૂરી પાડવી. સાચી અને વૈજ્ઞાનિક માહિતી દ્વારા ખોટી માન્યતાઓ રદ દૂર કરવી જોઈએ. બરાબર છે. હમણાં જો થોડાક દિવસ પહેલાં સ્કૂલની અંદર ડૉક્ટર દ્વારા આપણે કૂતરા કરડે ત્યારે શું કરવું જોઈએ, ક્યાં ઇન્જેક્શન લેવા જોઈએ, શું કરવું જોઈએ, એના માટે આખી માહિતી પૂરી પાડવામાં આવે. તો ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ શું બોલે ખબર ગામડાના, કે કૂતરા કરડે ને ત્યારે ઓલી ભભૂતિ લગાડે કે ભૂવા પાસે જાય તો એ અગરબત્તીની રાખ લગાડી ચોપડી દે. સાચે એનાથી જે રેબિસની બીમારી દૂર નથી થતી. આ એક અંધશ્રદ્ધા છે. બરાબર. તો એના માટે વિદ્યાર્થીઓને સાચી માહિતી ઇન્ટરનેટના માધ્યમથી પૂરી પાડવી જોઈએ. એટલે એને ખબર પડે કે ભાઈ કૂતરું કરે તો ઇન્જેક્શન લેવા જરૂરી છે, નકર હેરાન થઈ જવાય. જૂથ ચર્ચા. સામૂહિક ચર્ચા કરવી જોઈએ. વિચારમાં લવચિકતા આવે એ ધ્યાન રાખવું જોઈએ. કાયદાઓ. ઘણીવાર કાયદાના અમલ દ્વારા સામાજિક મનોવલણ પરિવર્તન લાવી શકાય છે. જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યા છે એનો વિરોધી કાયદો આવ્યો હતો આની પહેલાં અંગ્રેજો વખતે, તો ત્યારે આપણે આ બધી વસ્તુ કરેલી હતી. સંદર્ભ જૂથ. વ્યક્તિ જે જૂથને આદર્શ માને છે તે જૂથના વિચારો અપનાવવા પ્રેરાય છે. પરિવર્તનમાં આવતા અવરોધો. હજો આ શું હતું?
કેવી રીતના પરિવર્તન લાવી શકાય? હવે અવરોધો શું છે? મનોવળણની તીવ્રતા. જ્યારે વલણ છે એકદમ બહુ જડ હોય તેને બદલવું મુશ્કેલ છે. જૂની પરંપરાના માણસો છે આવું તમે જોતા હશો, બરાબર છે. જૂથ સાથે એકરૂપતા. વ્યક્તિ પોતાના જૂથના ડરથી મનોવલણ બદલતો નથી, કારણ કે આખો સમાજ છે તો કોઈ વ્યક્તિ છે ને વિરુદ્ધમાં આવી જાય એટલે એ પોતાનું મનોવલણ બદલે નહીં એટલા માટે. આત્મરક્ષણની પ્રવૃત્તિ એ કરતો હોય છે, એટલે આ બધા અવરોધો એમાં જોવા મળતા હોય છે. ચલો, મનોવલણ માપનની પદ્ધતિઓ. મનોવલણ એક આંતરિક અવસ્થા હોવાથી તેનું ચોક્કસ માપન કરવું પડકારજનક છે. મનોવૈજ્ઞાનિક તેને માપવા માટે તુલાઓ સ્કેલ વિકસાવી છે, બરાબર છે. જો થર્સ્ટનની પદ્ધતિ, લિકટની પદ્ધતિ અને સામાજિક અંતરતુલા પદ્ધતિ. જો થર્સ્ટનની પદ્ધતિ, LL થર્સ્ટન, તેને સમાન અંતર ધરાવતી તુલાઓ કહેવાય છે. 11 બિંદુઓ હોય છે અને તે વિધિ લાંબી અને ખર્ચાળ છે. તો યાદ રાખજો, આ વિધિ લાંબી છે, ખર્ચાળ છે, 11 બિંદુ છે અને સમાન અંતર ધરાવતી તુલા સાથે આખું બનાવેલું છે એને. લિકટની પદ્ધતિ, ફ્રેન્સિસ લિકટ સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિ છે, પ્રચલિત પદ્ધતિ છે, બરાબર. તેમાં 5 બિંદુઓ સંપૂર્ણ સંમતથી પૂર્ણ અસંમતની શ્રેણી હોય છે. તે સરળ અને ઓછી ખર્ચાળ છે. આવું તો તમે કોઈ પણ રિવ્યૂ લેતા એમાં જોયું હશે, બરાબર. જેમાં ઓલા 5 અલગ અલગ સ્માઇલી આપેલા હોય, જેમાં સૌથી પહેલું છે, બરાબર, એ ઓછું 1 નંબર કહેવાય, મતલબ કે તમને જરાય ગમતી નથી. બીજો નંબર થોડીક એનાથી વધારે. ત્રીજું છે એ સ્ટ્રેટ હોય કે ના હું આ બાજુ નથી, ઓલી બાજુ નથી. ચોથું ને પાંચમું કેવું છે? પાંચમું એટલે એકદમ હેપી, અને ચોથું એટલે થોડુંક ઓછું ગમતું, એને ગમે છે પણ ઓછું ગમે છે, એના જેવું. તો આ 5 અલગ અલગ સ્કેલ હોય છે, બરાબર. 5 બિંદુઓ હોય, પૂર્ણ સંમતથી પૂર્ણ અસંમત સુધીની પણ હોઈ શકે છે. એવી રીતે તમે બનાવી શકો છો. સામાજિક અંતરતુલા, MS બોગાર્ટ્સ સામાજિક જૂથો વચ્ચે કેટલું સ્વીકૃતિનું અંતર છે તે માપવા માટે આ તુલા વપરાય છે. ચલો, હવે આ તમને આપેલું છે MCQ સાથે, બરાબર, સમજૂતી. ધ્યાનમાં લેજો કે MCQમાં છે ને મોટા ભાગના MCQ છે તે પૂછાયેલા MCQ છે, એટલે તમને ખબર પડે કે તમારી એક્ઝામમાં કયા પ્રકારના MCQ પૂછાતા હોય છે. એટલે બધા MCQ એકવાર ધ્યાનથી સોલ્વ કરી લેજો. જો મનોવલણના મુખ્ય કેટલા ઘટકો છે તો તમને ખબર છે 3 ઘટકો છે. ABC મોડેલ આપણે જોઈ લીધું, બરાબર. કોગ્નિટિવ, એફેક્ટિવ અને બિહેવિયરલ. વિચારો અને માન્યતાઓ, લાગણીઓ અને વર્તન ABC મોડેલ તરીકે પણ ઓળખાય છે. ઇક્વલ અપિયરિંગ ઇન્ટરવલ્સ કઈ મનોવલણ માપન પદ્ધતિ છે? તો LL થર્સ્ટન ઇક્વલ અપિયરિંગ ઇન્ટરવલ સ્કેલ પદ્ધતિ, જેમાં 11 બિંદુઓ છે. જો અહીંયા આપણે લખેલું, જો 11 બિંદુથી છે સમાન અંતર ધરાવતી તુલા. સમાન અંતર ધરાવતી તુલા મતલબ શું? સમાન અંતર, ઇક્વલ ઇન્ટરવલ્સ, બરાબર. લિકટ સ્કેલમાં કેટલા પ્રતિભાવો? લિકટ છે તે યાદ રાખવાનું 5, બરાબર. 5 પ્રતિભાવો છે, જેમાં પૂર્ણ સંમત, સંમત, અનિશ્ચિત, અસંમત અને પૂર્ણ અસંમત. તો સારાથી લઈને ખરાબ સુધી 5માંથી 5 સ્ટાર આપવા, પછી 4, 3, 2 ને 1, બરાબર છે. મનોવલણનું કયું લક્ષણ સાચું છે? તે જન્મજાત હોય છે, તો એ વસ્તુ ખોટી. જન્મતા કોઈ દી ના હોય. ક્યારેય બદલાતું નથી. માત્ર શારીરિક શક્તિ ધરાવે છે. માત્ર ઓપ્શન કાઢી નાખવાના. સાપેક્ષ રીતે કાયમી હોય છે, તો ઓપ્શન નંબર B સાચો છે. સાપેક્ષ રીતે કાયમી હોય છે. જો ક્યારેય બદલાતું નથી એવું નથી હોતું, એ બદલાઈ જાય જ્યારે અનુભવ થાય અથવા તો કોઈ પરિસ્થિતિ એવી ઘટના બને તો એ બદલાઈ જતું હોય છે, બરાબર. ABC મોડેલમાં B શું છે? તો B એટલે બિહેવિયર. B એટલે બિહેવિયર, ઓપ્શન નંબર B એકદમ સાચો છે. A એટલે ઇફેક્ટિવ, B એટલે બિહેવિયર, C એટલે કોગ્નિટિવ. B કુપુસ્વામીના મનોવલણની પરિવર્તનની કઈ રીતોમાં કયું નથી? બરાબર. નવી માહિતી, પ્રત્યક્ષ અનુભવ, સજા અને ભય, જૂથ ચર્ચા. તો યાદ રાખો, નવી માહિતી દ્વારા મનોવલણમાં પરિવર્તન થતું હોય છે. પ્રત્યક્ષ અનુભવ તમને ખબર જ છે કે અનુભવ એકવાર થઈ જાય એટલે પછી વાંધો ના આવે. જૂથ ચર્ચામાં તમને વલણ બદલાવી શકો છો. સજા અને ભય છે એમાં વલણ બદલાવી શકાતું નથી, તો આ યાદ રાખવાનું. પછી સંદેશાવ્યવહાર પણ ભાર મૂક્યો છે કુપુસ્વામીએ. નકારાત્મક અને જળ મનોવલણને શું કહેવાય છે? આદર્શ, પૂર્વગ્રહ, રુચિ કે બુદ્ધિ? તો શું કહેવાય? પૂર્વગ્રહ કહેવાય, બરાબર છે. આદર્શ ના કહેવાય, રુચિ અને બુદ્ધિ પણ ન કહેવાય. મનોવલણના ભાવાત્મક ઘટકમાં શું આવે? ભાવાત્મક ઘટકમાં શું આવે? તર્ક,
માહિતી, પ્રેમ, ધૃણા અને લાગણી, લેખન. જો ભાવાત્મક એટલે ભાવ, બરાબર છે. ભાવ એટલે આપણી લાગણી છે, પ્રેમ છે, ધૃણા છે, આ બધી વસ્તુ ના પસંદ છે એ ભાવાત્મકની અંદર આવે. સોશિયલ ડિસ્ટન્સ સ્કેલ કોણે આપી છે? જો સોશિયલ ડિસ્ટન્સ છે ને એ બોગાર્ટ્સ આપેલી હતી, બરાબર છે. બોગાર્ટ્સ સોશિયલ ડિસ્ટન્સ સ્કેલ વિકસાવી હતી. ખાટી દ્રાક્ષ કઈ બચાવ પ્રવૃત્તિ છે? આ થોડોક વધારાનો પ્રશ્ન, કારણ કે વારંવાર મેં તમને કીધું છે કે બચાવ પ્રવૃત્તિનો પ્રશ્ન તમને પૂછાશે જ, એટલે એકાદો પ્રશ્ન દરેક વખતે મેં તમને અહીંયા આપેલો છે. ખાટી દ્રાક્ષ એ યુક્તિકરણ છે, બરાબર. મીઠા લીંબુ અને ખાટી દ્રાક્ષ એ કેમ આવશે? યુક્તિકરણમાં આવશે, બરાબર છે. બહાનાબાજી. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને શૈક્ષણિક મનોવિજ્ઞાનનો છેલ્લો ટોપિક અને 12મો ટોપિક અભિયોગ્યતા, એટીટ્યુડ, બરાબર, એના સમજાવવાનો છું, બરાબર છે. એ પણ ધ્યાનથી એકવાર જોઈ લેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.